અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના તેમજ પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકગણો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સર્વને મારા નમસ્કાર. મારું નામ કવાડિયા કેલ્વેશા જીતેન્દ્રભાઈ છે. હું શ્રીમતી એસ.એચ. ગારડી હાઈસ્કૂલ મયુરનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજની મારી કવિતા જે મેં મારી કલમે લખેલી છે કે જેનું શીર્ષક છે આવો વિશ્વને પરિવાર બનાવીએ, જે આપ સમક્ષ રજૂ કરીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો. આવો વિશ્વને પરિવાર બનાવીએ, ચાલો વિશ્વને માળો બનાવીએ. ધર્મ, જાતિ, ભાષાના અલગ અલગ રંગોથી સમાનતાની સરસ રંગોળી બનાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. કાળા ગોરા, ઉચ્ચ નીચ, સરહદોના ભેદો ટાળી વિવિધતામાં એકતા કેળવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. કર્મયોગી, સત્યયોગી બની યોગથી નિરોગી વિશ્વ બનાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. વન વનસ્પતિ વધારી વન્ય જીવ બચાવી વિશ્વને વહાલું બનાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. વિજ્ઞાનના જ્ઞાનથી, કૃષિના વિકાસથી હળી મળી વિશ્વના પડકારો નાથીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. તપસ્વીઓના તેજથી, મુનિઓના મંત્રોથી વિશ્વના માનવીઓનું ઉત્થાન કરીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. માનવતાની માટીમાં સહકારના ખાતરથી પ્રેમના છોડને સિંચીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. યુદ્ધના એંધાણને ભાઈચારાના ભાવથી અહિંસાથી હિંસાને હરાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. એક વિશ્વ, એક પરિવાર, એક ભાવિના ભાવથી વિશ્વરૂપી માળાને પ્રણામનો પરિચય કરાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. જીવો અને જીવવાદોના વિચારથી વધે કેલ્વેશા વસુધૈવ કુટુંબકમ ભાવના ફેલાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ. આવો વિશ્વને પરિવાર બનાવીએ, ચાલો વિશ્વને માળો બનાવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.